શ્રી ઓકે. સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાય દાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહન તું નાવિક મળ્યો. રંજનાબેન ગાવશે? કોણ રંજનાબેન છે? હા, રંજનાબેન છે. હા, ગાઉં છું. હા, સારું સારું. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્યને રખે અને જ્ઞપ્તિ માહી દર્વગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો બહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. હાજી. મંજુબેન? હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે પર દ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જંપ ન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્તીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા જરણ ચંદ્ર તને નમો કરુણા કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન નથી આવવાના? ઇન્દુબેન ના, doesn't look like થોડા મોડા આવશે. ઓકે. એ મયુરી બારગામ જાય છે ને એટલે. હા. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો પરમ કૃપાળુ પૂજ્ય ગુરુ શ્રીનો જય હો. જય. હવે આ વાંચી લઈએ આપણે એની ગાથા ઉદ્ધારિકા ને બધું. હા હા હા. કેટલામી ગાથા છે? 91. 91. વાંચો પહેલેથી વાંચો. હવે
આત્માને મોટું ત્રણ એને મોટું મોટું થયું છે ને મોટું હા ઘા થાય થશે એટલા જ. ઘણું હા લમી દીધું ઓકે હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કરતાપણું હોય ત્યારે પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે એમ કહે છે જે ભાવ જીવ કરે અરે જીવતે હનો કરતાપને કરતા થતા પૂતગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે તો આમાં એમ કહે છે આપણે વાંચીએ આગળ શું કહે છે કે જ્યારે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કરતાપણું હોય એટલે કે આત્મા હા. મિથ્યા દ્રષ્ટિ હોય મિથ્યા દર્શન વાળો હોય ત્યારે પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ રૂપે પરિણમે છે એમ કહે છે તો હવે જ્યારે જીવને કર્મ પરિણામ વિકારનું કરતાપણું ન હોય ત્યારે શું થાય ત્યારે પણ પૂતગલ દ્રવ્ય પોતાની પરિણામે જ મળે ને કે નહીં? ઉદ્ગલ દ્રવ્ય શુદ્ધ રૂપે પરિણમે એટલે કર્મ રૂપે ના પરિણમે. પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ રૂપે પરિણમે ને એટલે આપણે વિકાર હોય તે વખતે પૂતગલ દ્રવ્ય પરિણમે, પણ આપણે વિકાર ના હોય તો કર્મ ના બંધાય ને. તો કર્મ કેમ બંધાય? એટલે કર્મ આ- ના બંધાય એમ કહે છે. અચ્છા હમ. હા, એટલે પૂતગલ આપણે- તો નિર્જરા થાય એમ આ નિર્જરાધિકારમાં એ જ આવે છે ને તો ઉદયમાં નિર્જરા થાય. આવેલા કર્મ નિર્જરા થાય. ઓકે બરાબર ઓકે નિજરા અધિકારની શરૂઆતમાં જે એવી રીતે કહે છે ને કે હા તો ઓકે. ચાલો ઓકે ગાથાર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે તે કરતા થતા પૂતગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે ટીકા આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે સાધકની અર્થાત મંત્ર સાધનારની જેમ જે આત્માનો ભાવ નિમિત્તભૂત થતા પૂતગલ દ્રવ્ય કર્મપણે સ્વયમેવ પોતાની મેળે જ પરિણમે છે આ વાત સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે અને તે ધ્યાન ભાવ સર્વ સાધ્ય ભાવોને અર્થાત સાધકને સાધવા યોગ્ય ભાવને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધક કરતા થયા સિવાય સર્પાદિકનું વાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે સ્ત્રીઓ સ્વયમેવ વિટંબણા પામે છે અને બંધનો સ્વયમેવ તૂટી જાય છે તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યા દર્શન આદિ ભાવોનો કરતા થાય છે અને તે મિથ્યા દર્શન આદિ ભાવ પૂતગલ દ્રવ્યને કર્મરૂપે પરિણમવામાં અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા આત્મા કરતા થયા સિવાય પૂતગલ દ્રવ્ય મોહનીય આદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે ભાવાર્થ આત્મા તો અજ્ઞાન રૂપ પરિણમે છે કોઈ સાથે મમત્વ કરે છે કોઈ સાથે રાગ કરે છે કોઈ સાથે દ્વેષ કરે છે તે ભાવનો પોતે કરતા થાય છે તે ભાવો નિમિત્ત માત્ર થતા પૂતગલ દ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે પરસ્પર નિમિત્તિક ભાવ માત્ર છે કરતા તો બંને પોતપોતાના ભાવના છે એ નિશ્ચય છે ટૂંકમાં જો આ જ વસ્તુને આપણે બીજી રીતે કેવી હોય કે જ્યારે હા. જે સમ્યક દ્રષ્ટિ આત્મા કે જેને પરિણામ વિકાર નથી ત્યારે પૂતગલ કર્મ મોહાદી રૂપે પરિણમતો નથી આમાં થાય છે ને ઓલામાં થતું નથી રાઈટ નથી થતું એટલે એને સંવર થાય છે નિજરા થાય છે હા બરાબર Okay. ઓકે ચાલો વ્યાખ્યાન શરૂ કરું ચલો શેર ઓકે કર્તા કર્મ અધિકારનો આમાં સાર આવી જાય છે
કે જ્યારે જીવનમાં પરિણામનો વિકાર હોય છે ત્યારે કર્મ બંધાય છે, જ્યારે Right. નથી હોતો ત્યારે બંધાતા નથી. અને સંવર્ધન હલો, ચીકણો શરીર પર તેલ લગાડ્યું તો ઓલું માટી ચોટે. હમ નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ વિપિદાનમ, નમો લોહે સૌ આયુર્યાન, નમો લોહે સૌ જયનમ, નમો લોહે સૌ ત્રિકાવતી સાવનમ, ઓમકાર મેરૂપ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઉષધોતિ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુમધારી યોગેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય स्वानुभूत्या तथा सिद्धि स्वभावाय भवाय विभाव नियुक्त नहीं जाता. समयसार कर्ता कर्म अधिकार 91 गाथा 90 थे. अब यह कहते हैं 91 ऊपर कि जब आत्मा के 3 प्रकार के परिणाम विकार का कर्तृत्व होता है, आत्मा में मिथ्या श्रद्धा, मिथ्या ज्ञान, रागद्वेष, ये 3 प्रकार का परिणाम का विकार होता है. आत्मा में अनादि फूल से अपना शुद्ध चैतन्य स्वरूप उसका ज्ञान न होने से, अज्ञान से, ये पुण्य पाप का भाव मेरा है ऐसा मिथ्या भाव, उसका ज्ञान ने मिथ्या भाव में रमता, ऐसा 3 प्रकार का परिणाम विकार आत्मा करता है. तो पुद्गल अपने आप ही कर्म परिणत होता है. यही बात है. ये वक्ति अज्ञानी मिथ्या दर्शन ज्ञान चारित्र वितराग गणा का छोड़कर राग से अपना मन कर राग का ज्ञान वो समय कर्म उद्भव अपने कारण से कर्म रूपे होता है. आत्मा उसको कर्म रूपे करे ऐसा है एम बताते हैं. एक जंग कोणई भाव आदा सत्ता सोई तद्भाव समतम परिणमदे तमी स्वयं पूगलम दवम. जो भाव जीव करे स्वयं उस भाव का कर्ता बने, उस ही समय पुद्गल स्वयं कर्मत्व रूप ही परिणमे. ठीक है. आत्मा स्वयं ही उस रूप परिणत होने से क्या रूपे? मिथ्या श्रद्धा रूपे, मिथ्या ज्ञान में मिथ्या राग आचरण रूपे. समझ में आया? स्वयं उस रूप परिणत होने से धर्म के काल से मिथ्या दर्शन मिथ्या ज्ञान नहीं हम कहते हैं. ये कानूनी ठीक है. आत्मा स्वयं अपने भूल से अपना शुद्ध चैतन्य स्वरूप उसके च्युत होने से स्वयं उस रूप परिणत होने से मिथ्या श्रद्धा मिथ्या ज्ञान राजनीति रूपे परिणत करते हैं. तो इस भाव को वास्तव में करता है. ये भावना आत्मा करता, उसका ये मंत्र साधने की भांति दृष्टांत विशेष मंत्र साधने ये मंत्र करता था, करता होता है. तो मंत्र से जो सामी चीज होती है उसका वो करता नहीं. कैसे विशेष? यह आत्मा का भाव निमित्त बोध होने पर आत्मा विकारी श्रद्धा अनादि से राग से पुण्य पाप का भाव, ये दया दान व्रत आदि का भाव पर विकार है.
ये विकार को अपना मानते हैं, ये मिथ्या श्रद्धा मिथ्या दर्शन है। ये राग अपना जानते हैं, मिथ्या ज्ञान है। અને રાગ में रमण करते हैं, ये मिथ्या चरित्र है। ऐसे कहें ये अपना भाव का कर्ता होता है, तब निमित्त भूत होने पर ये परिणाम तो फक्त निमित्त है। नया कर्म बनते में, नया कर्म बनते ये आत्मा मानते नहीं। निमित्त પણ નિમિત્ત એટલે वो नया कर्म बनते हैं तो निमित्त है तो बनते हैं, ऐसा भी नहीं। बात से बहुत निमित्त बुद्ध होने पर उद्गल द्रव्य कर्म जी है जड़, कर्म रूप स्वयं में परिणमित होता है। ये कर्म की पर्याय होती है, उद्गल में स्वयं में कर्म रूप होती है। यहाँ मिथ्या दर्शन राग किया तो इस समय कर्म को प्रणमना पड़ा, ऐसा नहीं। ये यहाँ मिथ्या ज्ञान रूपे आत्मा प्रणमते हैं, ये तो उसकी स्थिति में निमित्त कर को, तो कर का परिणाम जो है, कर्म बंधन जो होते हैं, उद्गल स्वयं में अपनी पर्याय से प्रणमते हैं। ये आत्माएं मिथ्या रागद्वेष किया तो कर्म को प्रणमना पड़ेगा, ऐसे नहीं। अरे ये प्रश्न नहीं है, बात है भाई। आत्मा अपना स्वरूप का अनादि से खबर नहीं कि मैं शुद्ध चैतन्य आनंद खंड हूं, तो अज्ञान भावे जो पुण्य ने पाप का भाव करते हैं, ये मेरी चीज है, ऐसी मिथ्या श्रद्धा, ये मिथ्या ज्ञान, ये मेरी और रात में प्रणमन करना वो मिथ्या चरित्र। इतना तो आत्मा अपनी पर्याय में होता है, ये निमित्त इतना, અને સામે પુદ્ગલ જે કર્મબંધન होता है, ये अपने से स्वयं में अनंत परमाणु है, उसमें इतना कर्म रूपे पर्याय होने अपना परमाणु, ये अपने परमाणु कर्म रूपे होता है। समझाई से कहीं કેટલું બધું સ્વતંત્ર કહેવાય, હા એટલું બધું સ્વતંત્ર। આ ભાવ કરે મેં તો બંધાય ઈચ્છા का करता अज्ञानी हो, પાછા। એક મિનિટ હો. પણ હાથ હલતા શું કહો છો મંજુબેન? જે પ્રકારનો ભાવ કર્યો હોય એને અનુરૂપ જ પાછા કર્મો બંધાય। હા 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 એને જોઈને ને, એટલે ક્રોધના હોય, માનના હોય, માયાના જે કઈ હોય તો એ રીતના જ હોય પાછા, એમાં કઈ ફેરફાર ના હોય। એટલે અચ્છા એટલું બધું કુદરતમાં નિશ્ચિત છે, હા રાઈટ 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 એટલું નિશ્ચિત છે। એમાં યોગ કઈ કામ કરે ખરું? યોગ ટ્રાન્સફર આપણે કહીએ યોગ યોગ કંપન યોગ, હા, કંપન કઈ કામ કરે? કંપનમાં ને કર્મમાં તે સ્વતંત્ર, સ્વતંત્ર સ્વતંત્ર એટલે સ્વતંત્ર જ। હા, પણ નિમિત્ત નૈમિત્તિક તરીકે જે કષાય અને યોગ, કષાય થી આપણું ઓલું 4 પ્રકારની હોય ને, એક તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, અને જેમાં એની તીવ્રતા ને મંદતા ઈ કષાય થી બંધાય, અને ઓલું આશ્રવ થી યોગ થી બીજા બે એકદમ હમણાં યાદ નથી આવતું, સ્થિતિ અને અનુભવ, સ્થિતિ અને અનુભવ, બરાબર। એટલે એક્ઝેક્ટલી નિમિત્ત નૈમિત્તિક તમે જેમ કીધું ને મંજુલાબેને, એવું એકદમ એક્ઝેક્ટલી એવું જેવું આમાં ભાવ થયા એવું પૂતગલમાં એવી રીતે 4 પ્રકારની એમાં બી બંધાય છે। એટલે કેટલું કુદરતમાં ફિક્સ છે। હા 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 એટલે મેં જો શરીર પર તેલ લગાડ્યું હોય
તો મને માટી ચોટે. ન હા લગાડ્યું હોય તો માટી ના ચોટે. ઓકે. એ હા ગાથા હજી હવે પછી આવશે. આવશે એ એક ઓલા આપણે વાત કરતા ને કે નિર્જરા અધિકારમાં કે વન ઓફ ધોઝ પ્લેસીસ મને યાદ નથી. ઓકે બાળ ચાલુ કરું તગડી છું. હા રાઈટ રાઈટ રાઈટ. બાળ ओके चालू करूं. हाँ હા बरोबर કર करो होने की पर्याय का करने का उसका पुद्गल की पर्याय इसमें होने वाली थी। इच्छा किया तो पुद्गल चलता है ऐसा नहीं। आप पर्याय इस समय अपने से होने की पर्याय का करता ये परमाणु है। इच्छाएं हुई तो परमाणु की पर्याय से चली ऐसे नहीं। ये बनो है कैसे आप हाँ हाँ समझ में आया। यह आत्माएं तो इतना किया अपना परिणाम में अज्ञान से अपनी चीज का शुद्ध चैतन्य ज्ञान दर्शन आनंद कन प्रभु है उसका अनादि से नहीं भान होने से अपना अज्ञान से अपने में मिथ्या श्रद्धा ज्ञान राग द्वेष रूप परिणाम करते हैं। ये परिणाम का कर्ता आत्मा है अज्ञानी अज्ञानी। तो उस समय कर्म बनते हैं उसका कर्ता आत्मा नहीं उसका कर्ता वो मिथ्या श्रद्धा दिए पर उसका कर्ता नहीं। ये समय में कर्म होने लायक उद्गल का परमाणु अपने से कर्म रूपे प्रणमते हैं उसका कर्ता कर्म रूपी पर्याय का कर्ता वो कर्म उद्गल आत्मा का परिणाम उसका कर्ता ऐसा है नहीं। મંજુબેન કહું છું કેટલી હા સાવધાની રાખવી પડે આપણે આ મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર્ય પરિણામવું કેટલું સહેલું છે આપણા માટે. હા આપણે યુઝ ટુ છીએ આપણે. એટલે આવી રીતે થઈ જરાય જરાય આપણને ખચકાતા નથી. હા જરાય ખચકતો નથી. ઓકે ને હા પણ ઢગલા ને આપણે ઢગલા કરબો હા બાંધીએ. હા પણ આપણી સાવધાની આમાં કઈ કામ જ ના આવે અનલેસ કે તમને સમ્યક દર્શન કરી લો તો પછી કારણ કે આ બધું ઓટોમેટિક છે એટલે જો આપણે સમ્યક દર્શન ન થયું હોય દેટ મીન્સ આપણને મિથ્યાત્વ છે તો હવે મિથ્યાત્વમાં આપણે શું સાવધાની રાખીએ એ તો છે જ એટલે પછી આ બધું ઓટોમેટિક થયા કરશે આ 3 પ્રકારના ભાવો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથ્યા ચારિત્ર. પણ ગુનેગાર તો હું છું ને. હા મારે પરિણમવાની છે ને મને કોઈ હા કહેતું નથી આ કરવાનું. બર હા કોઈને હું જે જ છું ગુનેગાર બરાબર. That's right. ચાલો. स्वतंत्र है प्रत्येक वस्तु अपनी पर्याय समय में होती है ये अपने से स्वतंत्र है। आंखों का इच्छा हुई कि मैं बोलूं तो ये इच्छा का कर्ता अज्ञानी है अज्ञानी। धर्मी तो इच्छा होती है उसका जानने वाला रहते हैं। अरे बात तो भाई अज्ञानी इच्छा का कर्ता होता है इतना निमित्त અને भाषा की पर्याय इस समय होने वाली थी तो भाषा हुई ये भाषा की पर्याय का कर्ता इच्छा करने वाला आत्मा उसका कर्ता नहीं। अरे ये बात तो हो शू समझाय છે। હંસા તમારા જે હંસા માણસ ઉભો હોય ત્યાં इच्छा થઈ कि मैं आने हलाऊं संसार तो इच्छा का करता ये है अज्ञानी। राग है ना राग का करता अज्ञानी है धर्मी राग का करता है नहीं। राग आता है उसको अपना में ज्ञान में रहकर ज्ञान में जानते हैं। तो इच्छा
ये क्रिया का करता ही नहीं। ये तो इस समय परमाणु की पर्याय संख्या के अधिक करने की तो ही परिणमी है। ये परमाणु जो चला संख्या का ये पर्याय का करता ही परमाणु है, इच्छा करने वाला ऐसा करता नहीं। बोलो भाई, आखो दिखत છે ને બધું, તમે મોટું મોટું 70 લાખ મકાન, દવા મોટું આટલું મોટું રામજી આવ્યા હતા, રામાનું આવ્યા હતા, રાજકોટ વાળા કરોડપતિ, નાવા દસામી બધા હતા ત્યાં। કોણ કરે ભાઈ? બહુ આખો કામ। ઈચ્છા હોય કે આ હીરો હાથમાં લઉં तो ये अज्ञानी इच्छा का करता है। कौन जो आत्मा हीरा, उसकी हीरा होने की क्रिया हुई, ये इच्छा से हुई है नहीं। ज्ञानी जाने, ज्ञानी की दृष्टि अपना दृढ़ स्वभाव पर है। धर्मी इसको कहिए कि जिसका विनायक स्वभाव आत्मा शुद्ध चैतन्य घन है, संकेती की दृष्टि, धर्म की दृष्टि क्या है, वो कारण है उसका परिणाम में निर्मल परिणाम होता है। ये निर्मल परिणाम का कर्ता है। ज्ञान में कई तरीके जानते हैं। બહુ કામ આખો માર્ગ વિતરાગ નો અત્યારે ચાલે એથી આખી જુદી જાય છે। વિતરાગ સરોવર દેવ એમ કે છે, देखो कि आत्मा तो अपना परिणाम क्या करता है, ज्ञानी राजेश ना परिणाम नहीं क्यों, ये आत्मा निमित्त भूत होने पर भूतगल द्रव्य जड़ कर्म कर्म रूप है, स्वयं में भी परिणमित होता है। ये भूतगल में के समय में कर्म रूप होने की ताकत से अपने से कर्म होता है। ये कुदरत है, जीव के ऐसा होता है। सूर्य उगे અને પંખી ભેગા હોય તો એક अपने रस्ते चले जाए। ये सूर्य उग्यो माटी जाए છે ऐसा नहीं। और सूर्य का तो हो तो झाड़ ऊपर पंखी आता है ना, तो खुला हो कोई आगे पाछળ નો ત્યાં ભેગા થાય તો ये अपने से ही कहे सूर्य हंसो हो तो क्या, ऐसा नहीं। अपनी पर्याय से क्या आया है, अपनी पर्याय से चल रहा है। और सूर्य जहाँ उगे या चले जाए तो अपने पर्याय से चले जाते हैं। सूर्य उग्यो माटी ने चलना पड़ा, ऐसा कई जाती बात वितराग ना करनी बात है प्रभु। दरेक द्रव्य दरेक पदार्थ अपनी अपनी वर्तमान अवस्था करने में स्वतंत्र है। उसका दूसरा उसको पर्याय करे ऐसा तीन काल में बनता नहीं। कहीं थोड़ी करे नहीं, कौन करे, नौकर नो आत्मा एना ઈચ્છા ને કરે અને ઈચ્છા ને કરે છતાંય હાથ કે પગ की ક્રિયા કરી શકે નહીં। कौन नौकर कहते, कोई नौकर कौन, कोना नौकर। इसका आत्मा भिन्न, उसका शरीर भिन्न, जेठिया नो आत्मा भिन्न, एनु शरीर भिन्न। बहु काम वितरागम तत्व। प्रत्येक पदार्थ अपने से स्वतंत्र है, कोई के कोई अधीन है नहीं। और रखे थोड़ी है तो ये अज्ञानी राग नहीं करे कि हूँ पैसा नहीं राखू, पर पैसा क्या रहे ये अपनी पर्याय योग्यता से क्या रहते हैं। शेठिया बीजा બધા કોણ, શેઠિયા ને પાણી ક્યાં એ જય હવે શેઠિયા ઉડે રસ્તો મને બધાને। તો મધુભાઈ
રાગ પોતે કર્યો પોતાના અજ્ઞાન ભાવે. પૈસાને કારણે અજ્ઞાન. હા, સ્વતંત્ર દ્રવ્ય ને સમજમાં આયા? કોણ કરે છે પણ પૈસા રાગ કરે પૈસા જન્મ એને કારણે, અને राग करे देने का, तथा ये पैसा जाने हो तो उसकी पर्याय के कारण से जा जाते हैं. उसे देने का भाव किया मुझे पैसा जा जाते हैं, ऐसी चीज है ही नहीं. विपरीत मान सकते हो. मैं पैसा पर को देता हूँ और मैं पैसा देता हूँ. जड़ की पर्याय का कर्ता होता है. जड़ की पर्याय जड़ से होती है, कर्ता पोते होता है. मिथ्या भाव है. હવે ક્યાંથી એ પૈસા આને વાળા એને રાગ કેમ માટે પૈસા એને સહાય નહીં. નવું તો ઉતારવી પડશે. ભાઈ બાપુ ભારત था परमात्मा. भगवान ने अनंत द्रव्य देखा है. तीर्थंकर परमेश्वर सर्वज्ञ देव એને અનંત દ્રવ્ય, અનંત પરમાણુ, અનંત આત્મા દેખાય. तो अनंत आत्मा अनंतपणे અને अनंत परमाणु अनंतपणे खबर है कि अपनी अपनी पर्याय का करता हो तो ऐसा है. पर की पर्याय का करता हो तो पर की पर्याय बिना की पर चीज हो रही. पर की पर्याय पर कहे तो पर की पर्याय बिना वो द्रव्य, तो पर की पर्याय बिना द्रव्य होता ही नहीं. ऐसे तो जरी कठिन बात है. અત્યારે તો શક્તિ ને અત્યારે તો દયા પાવો, વ્રત કરો, અપ્પા કરો, મરી જાઓ, ભરી જાઓ. એ ચોનભાઈ मरो न करता बुद्धि है, मरती बुद्धि है. एक राग की क्रिया मैं करूं, ये करना है मरना है. खबर नहीं बापू शू थाय. यूं कहते हैं पुद्गल द्रव्य जड़ है ना, पुद्गल है ना, ये कर्म रूप परिवर्तित होता है, डिजिलिटी है. इसी बात को स्पष्टतया समझाते हैं. ये बात ने स्पष्टपणे दृष्टांत दईने समझाते हैं. जैसे साधक मंत्र पढ़ते हैं ना, मंत्र મારો રૂમાલ કઈ પડ્યો છે લાવી દેવું પડશે. वीछी उतारवाना मंत्र, सर्पना चेर उतारवाना मंत्र होता है ना. मंत्र घना प्रकार. तो कहते हैं दृष्टांत से समझो. जैसे साधक उस प्रकार के ध्यान भाव से स्वयं परिणमित होता हुआ अपनी पर्याय में पर्याय राग हुआ, वो अज्ञानी राग का स्वयं साधक ये मंत्र का परिणाम हुआ करने का, ये परिणाम का करता होता है. समझ में आया? और वो ध्यान भाव समस्त भावों को, जिसको जब करना ना भाव है कि मैं मंत्र करता हूँ तो सब उतर जाए, मंत्र करता हूँ तो वीची का जहर उतर जाए, मंत्र करता हूँ तो स्त्री नाच जाए, गांडी हो जाए. समझ में आया? साधक के साधन योग भाव अनुकूल होने से सामी चीज को ध्यान, साधक का भाव निमित्त अनुकूल होने से, निमित्त मात्र होने पर साधक के कर्ता बिना कर्पादि का व्याप भी स्वयं में उतर जाता है. एने साधके तो मंत्र साध्या ना परिणाम किया. ये मंत्र नी भाषा का करता भी है नहीं, और परिणाम किया અને એના સર્પણમાં વિષ ઉતર ગયા. એ अपने कारण से ये विष उतरने लायक थे तो उतर गया है, અને મંત્ર किया तो क्या उतरा नहीं. આ વાત પણ ये प्रश्न क्या मंत्र हुआ नहीं कारण से, आने कारण से हुआ ऐसा नहीं.
ભારે કામ આખું. જ્યાં હોય ત્યાં મેં કરું, હું કરું એ જ અજ્ઞાન છે. શકનો ભાર જેમ શ્વાન તાણે. ગાડું ચાલતું હોય ને નીચે કૂતરો આંખમાં ને અડે, એમાં ગાડું મોટું બળદ હોય જાય, એ ગાડું મારાથી હાલે. એમ જગતની ચીજો, ધंधाની, पैसानी, આવવા જવાની, ખાવા પીવાની सब अपने अपने से होती है. अज्ञानी है मानते कि मैं करता हूँ. गाड़ा है नीचे कूतरू જેમ ઠાઠો અડે ને માને ગાડું મારાથી હાલે છે. એમ દુકાન ને થડે બેઠો અને જે પૈસા આવે જાય, માલ આવે જાય, ગ્રાહક આવે જાય, એ કરતાની પર્યાય હું કરું છું. આવું કામ છે જગતની બે વિતરાગનો માર્ગ. બહુ અલૌકિક છે બાપુ. जिनेश्वर परमेश्वर एम कहते हैं तेरा ज्ञान से ते राग भाव किया तो तू राग का करता हो, और वो वक्त कर्म नो बंधन हो उसका तो तुम करता नहीं. हाँ, क्योंकि कर्म बंधन है पुद्गल पर तेरे से भिन्न चीज है, और बीज का परिणमन होना वो उसके कारण से है, तेरे कारण से उसमें परिणमन हो. આવી વાત છે. એને કારણે પડે છે. યોગ તો નિમિત્ત માત્ર है. परमाणु आना जाना पर्याय होना ही कर्म के कारण से, योग से कारण है. योग को निमित्त मात्र है. જેની વાત છે આ તો સાદી ભાષાથી કાપસાવે. આત્મા में योग जो है कंपन, मन वचन कया तो जगत तो निमित्त, और अपने में कंपन होता है प्रदेश में योग. ये योग होने से परमाणु का प्रदेश में प्रकृति आती है, ये उसके कारण से आती है, ये समय होने वाली पर्याय के कारण से. अज्ञानी कष्ट किया योग से प्रकृति प्रदेश हुआ, और उसमें उसके कारण से. અને यहाँ कषाय के क्रोध, मान, राग, द्वेष, दया, दान आदि परिणाम, तो ये परिणाम का कर्ता अज्ञानी है. અને એ પરિણામ हुआ तो ત્યાં कर्म में स्थिति रस પડ્યા. शास्त्र भाषा में आवे योग से प्रकृति અને परमाणु बनते हैं, અને कषाय से स्थिति ने अनुभाग. कर्म में 4 प्रकार होता है. परमाणु की संख्या, परमाणु का स्वभाव, परमाणु में रहने की स्थिति, परमाणु में फल देने की अनुभव शक्ति. वेद ज्ञानी है भिन्न जने आत्मा जाना, सम्यक दर्शन हुआ, वो राग का करता नहीं. वो राग होता है उसको जानते हैं, और वो वक्त कर्म बनते हैं भी राग हुआ तो बंधे नहीं, ये बनते हैं उसको भी जानते हैं. अनंतो राग से भिन्न मेरी चीज है, महाप्रयत्न है. ये कभी किया नहीं ये प्रयत्न. गुरु न થાય ગુરુ કૃપાથી આ એ વાત ખોટી છે. भगवान एम कहते हैं कि मेरी मानता करे वो तो उसको राग होता है. राग से उसको बंधन होता है, पुद्गल की पर्याय उसके स्वतंत्र से होती है. आम बात है भाई. नवे तत्व नव के नव तत्व अपने अपनी पर्याय से भिन्न भिन्न है. जीव अजीव पुण्य पाप आश्रव बंध संबंध निद्रा मोक्ष. આ વિષય અત્યારે ચાલતો નથી, એને એટલે લોકોને એવું લાગે કે આ નવું ક્યાંથી કઈ લોકો નવું બાપુમાં અનાદિનો માર્ગ આ છે.
वितराग परमात्मा ये हम कहते हैं कि प्रभु तेरी चीज में तो आनंद पड़ा है न, ये आनंद को तेरे खबर नहीं, ख्याल नहीं, समझण नहीं, वो कारण से तेरे में शुभ शुभ राग होता है, मैल, उसको तुम करता होकर प्रणमन करते हैं। ये प्रणमन करने में कर्म है तो प्रणम राग द्वेष हुआ, ऐसा नहीं। अने राग द्वेष से किया तो कर्म बंधन होना पड़े, ऐसा नहीं। ये परमाणु की पर्याय कर्म होने की लायकात वाला कर्मों पे होता है। આવી વાત હવે અમે ક્યાંય મેળ ખાય ને મળે છે। આખો બધી રાગ કરે અને કહે છે કે રાગ કરનારો તો માન તો અજ્ઞાની મૂંઢ है मिथ्या दृष्टि। કેમ કે तेरी चीज में तो राग है नहीं, सो आनंद खंडे तो है। तो अज्ञानी राग को करे અને वो समय कर्म बंधन हो तो ये तो कर्म आत्मा हुआ। हाँ हाँ, ભાષા તો હાદી પણ ભાવ તો એને પકડ્યા નથી કોઈ દી, સાંભળવા મળતું નથી અત્યારે તો। અત્યારે જ્યાં હોય ત્યાં માં કે સમાય કરો, પોવા કરો, પડીપણા કરો, વ્રત કરો, દાન કરો, મુનિને હાર આપો, બધા આવી ક્રિયા કરો 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 કરવાની વાતો બતાવે। જતા ભરમાં જાય અને ભક્તિ કરો, પૂજા કરો, જાત્રા કરો, ગિરનાર જાઓ, સત્સંગ જાઓ, એ બધી રાગની ક્રિયા બતાવે। राग विज्ञान आत्मा है, इसका श्रद्धा ज्ञान करना ये धार्मिक क्रिया है। जो है जाए ઈચ્છા किया अज्ञानी के હું कागल न ऊंचा करूं, ये अज्ञानी इच्छा का करता है, पर आ ऊंचा होने की पर्याय का करता है ये आत्मा, ये इच्छा नहीं। આવી વાત हो सकती है। पग चलते हैं, इच्छा हुई कि मैं चलूं, इच्छा करता हुआ अज्ञानी। पग चलते हैं, ये पग की पर्याय से पग चलते हैं, इच्छा से नहीं। बात कौन माने घोड़े उतरू। अमुज बापू मारे तो हाथ है भाई। अनंत अनंत काल થી દુખી છે પ્રભુ, ઘણું કઈ નરકમાં ભાઈ તે દુઃખ એવા થયા છે બાપુ, સાંભળ્યા જાય નહીં। ભગવાનનો પુકાર છે, નરકમાં અનંત વાર ગયો પ્રભુ તું, અનંત અનંત સાગરો પૂર્ણ દુઃખો તે ભોગ્યા ત્યાં। એક એક નરકમાં અનંત વાર ગયો પ્રભુ, એમ પ્રભુ કે છે। એક એક નરકની 10,000 ની સ્થિતિ અનંત વાર, 2001 સમયની સ્થિતિ અનંત વાર, 2002 સમયની સ્થિતિ અનંત વાર, એમ 3, 4, 5, 6 સંખ્યા તો પછી 10,001 મિનિટને સમય અનંત વાર, 10,002 મિનિટે અનંત વાર, જાઓ 33 સાગર સુધી અનંત અનંત વાર ભાવ કર્યા બાપા। एक मिथ्यात में भाई नहीं, ये मिथ्यात क्या चीज है इसकी खबर नहीं। ये तो जाने कि मैं दया पाड़ू न व्रत करूं धर्म है, तो दया ने व्रतना परिणाम तो राग है। अज्ञानी धर्म मानते हैं, मनाते हैं सब, ત્યારે તો શું કરવું। माथे साधु होकर ही मनाते हैं, करने वाले मानते हैं, बड़ी खबर है भाई।
80ની સાલમાં મોટા ચોમાસા હતા. 80 કેટલા વર્ષ થયા? 55. તો બોટાદ તો મોટો સંપ્રદાય નહીં. અને વ્યાખ્યાનમાં હું બેસો એટલે માણસો તો માય નહીં તપાસમાં એટલું આસો બેસો ઓછું શું કહેવાય શેરીમાં બેસે મારી હોય ને શેરીમાં બે એટલું બધું માણસ બોટાદ 300 ઘર એટલે રાયચંદ ગાંધી નું ગ્રસ્ત લાખું ત્યાં થોડા દસ વ્યાસ મળે નાની શેઠ નાની બુદર બહુ માણસ થાય. અમારે તો આબુ મોટી હતી ને એ બી બહુ માણસ ભેગો થાય. સીધી વાત એમ કરતા થયા. સત્ય વાત આવી હતી 28માં જન્મ ભાઈ ઉત્તરાધન 28માં જન્મ એમાં આવી. જો ભાઈ કીધું આ સંપ્રદાયની દ્રષ્ટિ રાખીને તે માને કે અમે સંકિતી છીએ, અમે દયા પાડીએ છીએ, વ્રત કરીએ છીએ માટે અમે સંકિતી છીએ. હવે આપણે સંકિત છે અને વ્રત ને પાવ ચારિત્ર તો એ મિથ્યા શ્રદ્ધા છે. કીધું 50-80ની સાલમાં હજારો માનવા થતો પાછળ ભારે ગયેલી અને બહાર આખી શેરી. ત્યારે અમારા જે ગુરુભાઈ હતા એને ન રૂચવી. મૂર્તનજી હતા વ્યાસ ન રૂચ્યું એટલે એક પૂરું ચોમાસું થઈ રહ્યું અને કાતર બધી એક ઉઠવાનો હોય બધાને બોલાવીને હું ઉપર બેઠો થઈ મેળી ઉપર બધા બોલે જો ભાઈ આપણને તો ગૌતમ સ્વામી જેવી શ્રદ્ધા મળી જાય. હવે તો આપણે વ્રત ને પચકાનાદી કરવા એ તારી રકમો એમ કે હા વળી ખાનજી બીજું કીધું છે એવું એને કેતા હતા. શું કરે પણ એને ખબર ન મળે બિચાર માણસો. આવું કીધું જો એને. મેં એકદમ સંક્ષેપ રુચિ નો અર્થ મેં ચાલતો હતો. સંક્ષેપ રુચિ નો અર્થ ચાલતો. વિષ્ણુ 28માં જન્મ છે. મોક્ષ મારો ઉત્તરાધનના ક્ષત્રિય જન્મ છે. એનો 28માં દરેક અક્ષર મોટે હતા ને 6-7 હજાર શ્લોક તો કંઠ હતા. સંક્ષેપ રુચિ નો વ્યાખ્યાન આવી એટલે એમાં એમ કહ્યું કે આ સંપ્રદાય છે થાનકવાસી કે ધેરાવાસી અમે સંપ્રદાય છીએ, અમારી આ શ્રદ્ધા હાટી છે અને બીજાની ખોટી છે એવી માનતા છે. એ વાત સાચી નથી. કીધું એ સંપ્રદાય જે છે એ મનાવે છે અને માને છે એ દ્રષ્ટિ તદ્દન વિપરીત છે. ભગવાન સંક્ષેપ રુચિ તો એને કહે છે એક વિશેષ જ્ઞાન નો હોય પણ અંદર વાસ્તવિક ચીજ જે છે આત્મા એની જેને દ્રષ્ટિ અંદર થઈ હોય તો એને જ્ઞાન વિશેષ ન હોય તો પણ એને સંક્ષેપ રુચિ સંકિત કહેવામાં આવે. પણ આ બધા સંપ્રદાયો અમે આ ક્રિયા કરીએ છીએ, વ્રત પાડીએ છીએ, ભક્તિ કરીએ આ કરીએ માટે એમાં ધર્મ છે એમ માનો એ તો માનતા મિથ્યા થાય કે ના. પછી અમારે મૂર્તનજી નો મૂર્તનજી મૂર્ત એટલે ભાઈ 71માં ચોમાસો લાઠી એ પછી બધાને બોલાવી કઈ હું તો ઉપર બેઠો હતો મેડી પર. જુઓ ભાઈ આપણે તો ગૌતમ જેવી શ્રદ્ધા મળશે ફેરશો નહીં. આપણે વ્રત ને તપ કરવો હોય સારી રીતે કરવો એટલે થઈ. શું કહીએ પણ બાપા. આ તો કે છે કે अज्ञानी अनादि से अपना ज्ञाता दृष्टा स्वभाव को भूलकर पुण्य पाप का दया दान व्रत काम क्रोध का भाव का अज्ञानपणे करता बना होता है ओ ये स्वतंत्रपणे करते हैं अज्ञान से. कर्म है तो राग करना पड़ेगा नहीं અને यहाँ राग करता अपने किया અને यहाँ कर्म बंधन हुआ तो राग है तो कर्म बंधन क्या हुआ नहीं. ये परमाणु में कर्म पर होने वाली कर्म पर्यंत होने वाली थी तो कर्म पर हुई है. अभी बात हो क्या है બહુ આખો કામ સત્યના પક્ષમાં આવવું અને અસત્ય પક્ષ છૂટવો એ બહુ આખું કામ. કીધું ને ગુલાબચંદજી ને વાત થઈ અંદર
રતનચંદના ગુરુ સતાવડા 90 સાલ ચોટીલા ઉપશ્રમમાં મોતે કે જો મેં જ્ઞાન ક્રિયા મોક્ષ આ નહીં ઈ કે પણ આપણે તેમ કહી શકતા સર્વથી કે શાસ્ત્ર જ્ઞાન વિજ્ઞાન દયા પાડો વ્રત પાડો એ ક્રિયા ભાઈ એમ નથી કીધું ભાઈ ત્યારે તો હું આમાં હતો ચોટીલા એમ નથી ત્યારે એ રાગ વિનાનું જ્ઞાન તે જ્ઞાન અને એ જ્ઞાનમાં રમણતા તે ક્રિયા તે ચારિત્ર એ જ્ઞાન ક્રિયા મોક્ષ આ તો સાચી લાગે બોલા 55 રે દેખ એવી તો નહીં હોય એટલે મારે તો 20 ને 42-43 વર્ષનો એને તો 55 દીક્ષા વાત લાગે બે વાત થઈ ગઈ ખાનગી હો બીજી વાત આ થઈ હતી કે શાસ્ત્રમાં પ્રતિમા છે 32 સૂત્રમાં પૂજા છે પ્રતિમા મૂર્તિ છે ખબર છે મને કે પણ શું કરીએ હવે જવું ક્યાં મારે જો શીશ વાગશે તો અમારી શ્રદ્ધા નહીં રહે ને રતનચંદ સતાવતા નહીં હતા અહીંયા ગુરુ હતા રતનચંદ નહીં અંદર હતી એક શબ્દકોશ બનાવ્યો છે એમાં ચૈત ત્યાં ચૈત આવ્યો હોય ત્યાં પ્રતિમા વ્રત ન કર્યું એને પૂછ્યું તમે કે કામ કેમ ન કર્યું ચૈતના અર્થ પ્રતિમા થાય છે પણ શેમાં હું છું કે સંપ્રદાયની દ્રષ્ટિ છોડવી એમાંથી નીકળવું અરે આ તો મેં તો છોડી ગમે તેમ થાવ કીધું ભાઈ હું તો છોડી દેવાનો છું મોટા ભાઈ ને કીધું 87 આ 91 માં પરિવર્તન કર્યું એ પેલા 4 વર્ષ પહેલા ઈચ્છા નથી મોટા ભાઈ હું આમાં રહેવાનું નથી આ માર્ગ બીજો છે તમે દીક્ષા આપી મોટા ધમધમે 5-60 વર્ષ પહેલા 1800 રૂપિયા ખર્ચીને ઘરના હો ઘરે દીક્ષા ઉમાડે આ દીક્ષા એના સાધુ પણ નથી હે ના ભાઈ ને પ્રેમ હતો ના પર બહુ ભાઈ મારા આપની ખ્યાતિ બહુ છે તો હળવે કરજો એકદમ કરશો નહીં પછી એમની હયાતીમાં જાય 91 માં હીરાભાઈ નું મકાન છે ને ત્યાં સુધી મકાન ત્યાં ત્યાં જશે જંગલમાં મકાન એમની હયાતી પછી પોતીભાઈ આવી જતા નિવૃત્તિ દુકાન છોડી દીધી હજુ હતી દીકરો દીકરી નો થાય છે ત્યાં જતા હીરાભાઈ નું મકાન એ છે સ્ટાર ઓફ ઇન્ડિયા રાઈટ મારે હીરાભાઈ નું મકાન એ સ્ટાર ઓફ ઇન્ડિયા એમની હયાતીમાં અહીંયા 91 માં મકાન છે ત્યાં છોડ્યું એટલે પરિવર્તન કર્યું ને એ સ્ટાર ઓફ ઇન્ડિયા જ ને એટલે તમારી સોનગઢ ની વાત ચાલે છે કે બીજે કર્યું સોનગઢમાં જ કર્યું હતું ને પરિવર્તન મંજુબેન શું કહે હા એ જ હશે એનું નામ સ્ટાર ઓફ ઇન્ડિયા પછી કહ્યું ને અચ્છા પછી એને સ્ટાર ઓફ ઇન્ડિયા કહેતા અત્યારે આપણે જઈએ તો કહેવાનું સ્ટાર ઓફ ઇન્ડિયા જોયું મારે ઓહ આઈ સી એટલે હીરાભાઈ નું મકાન એટલે એ જ થયું ને પછી આઈ ડોન્ટ નો મચ અબાઉટ આઈ થિંક ઓકે ઇન્દુબેન ને ખબર છે માસી નથી આયા છે નથી હા આજે નથી આવ્યા હા તમને મંજુબેન ખબર છે કઈ ના એટલે એ હીરાભાઈ એ જ હશે એમને એમ જ કર્યું હા મેં જોયું છે ત્યાં આગળ ઘર પણ બહુ યાદ આપણે શું કહેવાય દામાણી એ લોકો દામાણી છે ને તે એ જ બનાવી દામાણીના મકાનમાં that is દામાણી એના હીરાભાઈ નું કીધું ને નામ અશોક દામાણી એના બધા વડીલો અચ્છા તો તેને જોયું રહે નહીં એ ઘર જોયું હોય ને અચ્છા જોયું હશે અચ્છા ઓકે ચાલ કરું છું નવી પીડ્યો કીધું આમાં હવે હું નહીં રહી શકું આમાં જીવનભાઈ 87 ની વાત છે વિચારમાં કઈ
માર્ગ છે બાપા. હા હા. બાબુભાઈ જો આવ્યા છો ત્યારે સાંભળવા મૂકીને બધું જોવું ને એટલો આવ્યા એટલું ગોઠે છે ને માર્ગ છે બાપા. હા હા થઈ જાય. આ તો સત્ય છે, કે કોઈ પદ છે ભગવાન. સાધક ને કરતા વિના મંત્ર સાથે તો દ્રષ્ટાંત આપ્યો. એ મંત્ર નો સાધક કે કરતા વિના સર્પાદી નું વ્યાપ વિષ ઉતરી જાય છે. સર્પ નું ઝેર ત્યાં ઉતરી જાય એને કારણે એ મંત્ર સાજો માટે ઉતર્યો એ નથી કે છે રામજીભાઈ સર નીચે ન ઉતરતા હતા. એ તો વાત તો એવી છે નીચે કર્યો એને ત્યાં એનું ઝેર નું ધીમું જેવું થઈ જાય એટલે પછી ઓલો મંત્ર બોલ આમ કશે એટલું છૂટું પડી બધી બધું એ કરતો એક સેકન્ડ ગાયબ હોય આવું કરતો મંત્ર છૂટું પડી જાય છે એકની વાતો અંદર જોઈને જોઈએ એટલે પછી મંત્ર થી ઉતરી ગયા મંત્ર ભજ્યા ઉતર ધોળે નથી ઉતર્યો. એને કારણે ઉતર્યું બાપુ. શું થાય સર્પના છે કીધું ને મંત્ર નો સાધક પોતે તેના પરિણામ ને કરે પણ સામે જે સર્પ નો ઝેર ઉતરે એને કારણે ઉતરી જાય છે. આને કારણે આ તો નિમિત્ત માત્ર છે. એમાં દવામાં પણ એમ છે શરીરની પર્યાય જે પ્રકારે હોય રોગની દવા આવે ત્યારે એ શરીરની પર્યાય બીજી રીતે બદલવાની હતી ત્યારે ઓલા દવાને નિમિત્ત કહેવામાં. દવાથી તે પરમાણુ પલચ્યા છે એમ છે નહીં. આવી વાતો હોય વાતે ફેર. એ પોતે માં કહ્યું હતું ને અમારા વિચરભાઈ ના બાપ ને બધા હતા મોહનજીભાઈ હતા મોહનજી હમણાં બાપ ના બાપ ને મનસુખભાઈ ના બાપ છગનભાઈ ના બાપ મોહનભાઈ કેવા મોહનજી ભાઈ બધા પોહા કરતા ત્યાં એ પોતે તેને ત્યાં કહ્યું બપોરે એક વાત આઠમ કર્ણને લઈને વિકાસ 3 કાળના આત્મામાં થાય ગયો. મારા ગુરુ સાંભળતા બિચારા વિરોધ ન કર્યો. એને કીધેલું નહીં કોઈ દી કઈ પણ વિરોધ ન કર્યો. કર્મને લઈને આત્મામાં વિકાર થાય બિલકુલ જૂઠ વાત. મિથ્યા સંશય શબ્દ છે ભગવત. સંશય મિથ્યા થાય છે કર્મને લઈને થાય છે બિલકુલ જૂઠી વાત. અજ્ઞાની પોતે ભૂલીને મિથ્યાત ભાવને કરે તેથી તે મિથ્યાતનો અજ્ઞાની કરતા થાય એ સ્વતંત્ર છે. ભગવતી સંશય ઉપરથી કાઢ્યો. સંશય નો પાઠ હતો ને તેથી 4 મહિના એકાંત અપાસ કરતા. શાસ્ત્રો મારે ભણતર ચાલતો હતો ને એના ઉદાહરણ તરીકે એક દિવસ અપવાસ ચોવિયારો બીજે દિવસે એક ટણ ખાવે એ દિવસે ચોવિયારો પાસ એક ટણ 4 માસ 71 ના ચોમાસામાં. અમારે ગુરુ આજે કરતા નથી એ દિવસ કઈ વરસાદની તાણ હતી 71 માં પહેલી ગિરાજી મહારાજ મૂર્તિ અને તને કરતા એક છોટા જગજીવ નહોતા થતા.
જો આપણે આજે આ વાત આવી ને, ગુરુદેવ વાત કરી, પોષાની ને બધી વાત કરી ને, હા હવે એ લોકો જે કરતા હતા એ તો અજ્ઞાન ભાવે કરતા હતા, એમને કોઈની આત્માની કઈ ખબર જ નહોતી. રાઈટ બરાબર છે, એ લોકોનું તો કઈ સમયસાર ને કઈ હા એવું એક્સપોઝર નહોતું. પણ yes. હવે આપણે કરીએ તો તમે તો જીતુભાઈ નહીં વાંચતા, તમે જીતુભાઈ ગ્રુપમાં નથી, રંજનાબેન મીથી મળાય છે, પણ એ અમે છે ને એને 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 વખોડે છે કે અત્યારે આપણે જ્ઞાન ભાવે પણ કરીએ ને, એટલે એ શું છે કે એમાં જે શુભ 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 ભાવમાં જે જે આપણું એકપણું રહી જાય છે ને એમાં, હા એટલે એને વખોડે છે. પણ મને શું લાગે છે કે આપણે મુમુક્ષુ તરીકે એક્સપોઝર તો આપણે આની આ બધી ફિલોસોફીનું એક્સપોઝર થયું છે, પણ આપણું થોડું હા સ્વચન પણ છે ને, થોડું સ્વચન નથી લાગતું? આપણે આ બધું કરતા ન હોઈએ હા એટલે થોડું ઘણું એ આપણું એક સ્વચ્છંદ જેવું લાગે. નહીં, એટલે હા આપણે એવી વાત કરીએ ને તો હંમેશા એમનું નેગેટિવ હોય કે તમે બધા હા. યુ આર ગોઈંગ બેક ઇન ધ સેમ ડિરેક્શન ઓ ક્રિયાવતમાં. પણ આ તમે સમજીને તમે અત્યારે આપણે ટાઈમ મળતો હોય અને આપણે હા ઉપાસના કરી એકટાણું કરીએ અને એ ટાઈમ આપણે વાંચન માનેમાં આપીએ તો 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 કેવું, ખોટું કહેવાય કે સાચું કહેવાય? એટલે એમાં મેં કર્યું શબ્દ ના હોવું જોઈએ. મેં ઉપવાસ હા કર્યો એ ભાવ કરો તો પછી મિથ્યાત્વ આવી જાય. એટલે હા સહજ ભાવે ના ખાધું ના થયું એમ સહજ ભાવે થવું જોઈએ. આપણે પણ બે જણે કે મેં ઉપવાસ કર્યો, મેં 24 ઉપવાસ કર્યો, કહેવાની વાત નથી, પણ આપણા ભાવમાં ના હોવું જોઈએ, કે માન્યતામાં ના હોવું જોઈએ કે મેં કર્યો, કારણ કે મેં કર્યો જ નથી ને, હું તો આત્મા છું ને, ઉપવાસ તો શરીરે કર્યો છે. ઓકે. મારો ના જવાબ તો એટલે પછી લક્ષ. હા go ahead. મેં કર્યું એટલે મેં એવું તો આપણે મનમાં આવી જ જાય ને કે મેં અઠાઈ કરી, ખાધું મેં આજે ઉપવાસ ખાધું કર્યો. નથી. મેં આજે આ સવાલ નક્કી કર્યું કે મારે આજે નથી બ્રેકફાસ્ટ નથી કરવો, સાંજે જમવું નથી, ખાલી એકવાર જમીશ અને મારો આખો દિવસ મારે સ્વાધ્યાયમાં કાઢવો છે. હવે મેં કર્યો એમાં એમ નથી કહેતો મેં આજે ઉપવાસ કર્યો, મેં એકટાણું કર્યું કે જે આજે બી કંઈ નથી કર્યું. ખાવું એમ કહેવાય કે એ હા તો કહેવાય. હા, તો પણ એ કરવું ખોટું એટલે એમાં ખોટું તમે નથી, શું એટલે આપણે થોડું આચાર વિચાર તો હોવા જોઈએ. આપણે અમારા પંડિતજી તો એવું કહેતા હોય કે કરવું જોઈએ. કોણ કહે છે? અચ્છા એવું કે કોણ કહે છે, પૂછે છે? અમારા પંડિતજી આવે ને ક્લાસ લે છે ને, એ એમ કે કરવું જોઈએ. એમાં કઈ હા, પણ તમે એવી વાત કરો ને તો જીતુભાઈ ના આવે છે. હા ઓકે. Yeah, I don't એની have that problem. એની ટીકા કે નિંદા ના હોય. હમ હું એક વાત કહું હા કે બોલો બોલો. આપણે કોઈ બી વસ્તુ કરીએ ને તો એને 3 ભાવથી એનું એનાલિસિસ કરી શકાય. કે ધારો કે મેં બ્રેકફાસ્ટ નથી કર્યો તો એવી મારી જે શુભ ભાવની ઈચ્છા થઈ, ખાવાનો ભાવ નથી અને નહીં ખાવાનો એવો ભાવ મને થયો, તો ખાવાનો ભાવ તો પાપરૂપ ક્રિયા છે, નહીં ખાવાનો ભાવ શુભ ભાવ છે. તો એ મેં કર્યો અને એ ઓટોમેટિક આપણે ધારો કે કહીએ કે એ મારા જ્ઞાનમાં એવું આવવાનું હતું તો એ ઓટોમેટિક થયો, તો એમાં અને આપણું મિથ્યાત્વ તો હજી હાજર જ છે. અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી એ કરતાપણાનો ભાવ બી ઓટોમેટિક લાગુ જ પડે છે. અને પછી આપણે આપણા દર્શન એટલે આ બધું માન્યતામાં આવી ગયું. અને પછી જે જ્ઞાનમાં તો જે પ્રમાણે આવ્યું એ પ્રમાણે જ્ઞાનમાં આવ્યું. અને ચારિત્રમાં એ શુભ ભાવ છે, કારણ કે એ ખાવાનો ભાવ નથી. તો આ બધામાં મિથ્યાત્વ તો ઇન્ટેક્ટ જ રહ્યું છે. એમાં ખાલી આપણી જે
આપણે જે અભિપ્રાય નક્કી કરીએ કે હું કરતો નથી તો એટલું આપણું મિથ્યાત્વ ઘડવાનો ચાન્સ ખરો ત્યાં. એટલે કોઈ બી વસ્તુને આ રીતે જોઈએ તો આપણને પોતાને ક્લેરિટી થઈ જાય કે આ શું થઈ રહ્યું છે. બીજાને બતાવવા કે એની વાત જ નથી. પોતાના મનમાં જે ભાવ થાય છે, ખાવા પીવાનો ભાવ ન આવો એ પાપનો ભાવ નથી આવતો અને શુભ ભાવ આવે છે. બરાબર. પછી એ લોકો તો પચખાણ વિના તો જરાય કરે જ નહીં. હવે આપણે એ નથી ખબર ઓછા. પડતી. અચ્છા. એકાદનું એ કર્યું, ગમે પચખાણ ના લીધું હોય તો એ કે નકામું જ It કહેવાય. doesn't count. Doesn't count. That's હા right. હા, એટલે Commitment. પચખાણનો ભાવ એ છે કે પચખાણને લીધે તમારા દ્રઢતા આવે. એટલે તમે તમારા મનથી કરો તો આપણા અરુણજી કહે છે ને કે આપણે તો આપણી વાસના રહી શકે છે. કરવું હોય તો હું કરી લઉં, કારણ કે પચખાણ લીધા નથી એટલે એ છૂટ તમે લઈ લો છો. તો પચખાણથી દ્રઢતા આવે છે કે ના, મારે નથી જ કરવાનું. પણ એ આપણે બધું કરીએ તો પચખાણ લેવા કે ના લેવા? લેવા સારા એ રીતે કે આપણી દ્રઢતા વધે. બાકી તો તમે મનથી એકદમ મક્કમ થઈને પચખાણ જેવું જ કરતા હો તો એ બી ઇક્વલ જ સારું છે. મારી માન્યતા એવું છે. આ તો આજે પ્રશ્ન કર્યો એટલે હું પોતે વિચાર કરતા થઈ ગઈ. પણ પહેલા મારું આવો કંઈ હું વિચારતી નહોતી, કારણ કે હું બહુ કરું નહીં એકાસરા ને આ ને તેને. Yeah. હાજી. ઓકે. Okay, ચાલો. હવે એક વાત એમાં એમ પણ આવે ને કે આજે મેં ખાવાનું છોડ્યું તો એનો અર્થ એમ કે હું ખાવાનું લઈ શકું છું. હા હા, ઈ બી એટલે કર્તૃત્વ આવી ગયું. એટલે એ કરતા ભાવ તો છે જ. જે છૂટેલું છે એને મેં છોડ્યું એ ખોટી માન્યતા છે. એટલે મૂળમાં જ ભૂલ થઈ. હા, મિથ્યાત્વ તો એમનું એમ જ છે. ખાલી એમાં જે આપણે આ બધું નક્કી કર્યું કે હું છોડી શકતો નથી, પણ મારો આવો ભાવ છે, તો એ બધું મિથ્યાત્વ ઘડવામાં થોડુંક કારણભૂત થઈ શકે. તો પર્યુષણમાં તો ગુરુદેવે નહોતા કરતા, એવું કંઈક હતું ને? એ તો સ્થાનક હશે. સ્થાનક હશે. ગુરુદેવ તો જો કે સમ્યક દ્રષ્ટિ હતા એટલે બરાબર. ઓકે. એ વાત થાય છે એ કોઈ એમ કહે કે કર્મને લઈને છે, જૂઠ વાત છે એ ખળભળાટ થાય. કારણ કે બધી સંપ્રદાયમાં એ વાત સ્થાનકવાસી એમ માને કર્મને લઈને વિકાર થાય, શ્વેતાંબર એમ માને કર્મને લઈને વિકાર થાય, દિગંબર એમ માને કર્મને ખળભળાટ થઈ ગયો. એ તો લાખ ખળભળાટ માણસ પાસે. એ કર્મ છે તો અહીંયા વિકાર થયો એમ નથી, અને આ વિકાર હો તો તે કર્મ પોતપોતાને આવી વસ્તુ છે. હા 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 હા. ભાગ ઈ પરમાણુ કર્યા, આત્મા એને એ દશાનકો છે. સાંભળો કે જેમાં આરો લે છે માણસ, એમાં કેટલાક પરમાણુ લોહી પડે, કેટલાક વીર્ય પડે, કેટલાક હાડકા પડે, કેટલાક ચામડા પડે છે. પરમાવે કોણ? એની પરણવાની યોગ્યતા પરણવાની પ્રોસેસ સમય સાર દાખલો. આ સર છે ને ભાઈ દાખલો. હા હા હા. બોલો. પુરુષે ગ્रहेલા હાર રે ઉદરાગ્નિ ને સંયોગ તે બહુવિધ માસ વસા અને રુધિરાદિ ભાવે પરિણમે. એવું શાબાશ મહેશ. એ દોઢ બદામનો મિશ્ર ખાતો છે, બદામનો મિશ્ર થાય, વિશ્વનો મિશ્ર થાય. પેલા ખાતા, હવે તો મોંઘું પડ્યું ને, ₹1.5 કિલો બદામ, અને પિસ્તા તો 150 કિલો બદામ. પિસ્તા બહુ મોંઘા છે ને, પછી ખબર છે એ દિવસ મારા ને શેર હતી બદામ એ દુકાન વેચતા કરે. બીજું કેવું છે કે બદામનો મિશ્ર. શું કહો છો રંજન?
ના ના, એ તો રાજવી બોલે છે કંઈક, નીતા ઓ બાબુ. અચ્છા અચ્છા અચ્છા. શું થાય એ મિશ્રુપ થાય ના ખાને એટલે એના પરમાણુ જે છે કેટલા લોહીપણે થવાનો હોય લોહીપણે થાય, વીર્યપણે થવાનો વીર્યપણે થાય, થૂંકપણે થવાનો થૂંકપણે થાય, ચામડાપણે થવાનો ચામડાપણે થાય, હાડકાપણે થવાનો હાડકાપણે થાય. દાખલો છે ને સમજદાર. હા હા હા, એને કોઈ બદલાવવાનો નથી, ભાગ પાડનારો નથી. હા હા હા, પરમાણુ એ પરમાણુ એક એક સ્વતંત્ર જે સમય જે ક્રમબદ્ધમાં એની પર્યાય હોने वाली है होती है. આખું કામ ભાઈ સતને સત રીતે માનવું બહુ કઠણ છે ભાઈ. હા હા હા, એ આવી સાહેબ કાગળ આવ્યો ભાઈ, મોહનભાઈ આવ્યો સાહેબ. અરણ્યા ને મોડી ખબરું પડી, બરગલા ને મોડી ખબર પડી. હમણાં ભાઈ હતી કાગળ. હા હા હા, એમાં અજ્ઞાની ને મોડી ખબરું પડી મારો નાથ અહીંયા આનંદ સ્વરૂપ છે. એ આનંદ ને બહાર ગોતવા જાય છે. બાયરી માંથી આનંદ મળશે, પૈસા માંથી મળશે, ભોગ માંથી મળશે, વિષય માંથી મળશે, પૈસા માંથી ખાતા. અરે મૂર્ખ ક્યાં દાસ. એ મળવાના પછી હાય હાય, અરે રે હવે જામનગર માં એક હતા ખુશાલભાઈ, ખુશાલ પ્રેમચંદ. 10 લોકો ત્યાં નામ એક આંખમાંથી એની દીકરી હતી ને જબુબેન હતા ગઢડામાં પણ ગામમાં બહુ કામ કરે ગામના માણસ ખુશાલભાઈ હતા. બધા ત્યાં તમે ચોમાસા કર્યા એ મરવા પડ્યા ત્યારે ભાઈ રોવું અને આંખમાંથી આંસુ આવ્યા હતા. શેઠિયા જોવા જાય દામોદર શેઠ જેવા. અરે મેં કાંઈ ન કર્યું મારું, મેં દુનિયાના ગામના ડાયા હતા, ગામનું કામ કરે છે. આ ગામના કામમાં મારી જિંદગી ગઈ. અત્યારે બે સીધી સ્થિતિમાં છે. રોવે કે રોવે. ખુશાલ પ્રેમચંદ હતા, પ્રેમચંદ ડોસા હતા ત્યાં, એમ દીકરા ઉગના જામનગર. અરે રે કોઈ મારું નથી અત્યારે એમ કેતા, મેં મારું કર્યું નહીં, મેં આ બગાડ્યું મારું. દુનિયાના કામમાં જઈ જઈને મારો વખત ગયો બધો, બે છૂટી ગયો. જાઓ સંજયભાઈ, બાયર્યું છોકરા હાટું કરીને વેપાર ધંધા કરીને મરી ગયો એના હાટું. પોતાનું જે કરવાનું હું છે એને કઈ ભૂલી ગયો મારો. એ રાગ છે પણ રાગ કરે છે પોતે ને, રાગ કરે છે કઈ પરણું કરી શકતો નથી. હમણાં બરાબર જમણા જમાય જૂના માણસે મારે ટાંકી પાઇપી પડવાના છે. પીપળવું છે. હા હા હા, આ કહે છે પ્રભુ અજ્ઞાની તું થઈને તેરા સ્વરૂપ જો આનંદ જ્ઞાન सच्चिदानंद प्रभु ज्ञाता दृष्टा जानना देखना तेरा स्वभाव, उसको तुम न जानो तो तेरी राग ने पुण्य पापना परिणाम नो करता होकर कर्म करते हैं. અને એ અજ્ઞાનપણે જો રાગ किया અને करता तुम हुआ, हमें कर्म बंधन हुआ होते राग किया माटी कर्म बंधन हुआ, ऐसे नहीं. कर्म बंधन में हुए नहीं, परमाणु की पर्याय की लाटा से कर्म बंधन हुआ है. शिवाजी આવી વાતો છે ને અત્યારે તો ગડબડ બધું મારા સાધુ એને ગડબડ કરી નાખ્યું. બહુ આકરો આખું કામ છે ભાઈ. શું થાય, કોઈની નિંદા માટે નથી, વસ્તુની સ્થિતિ આવી ભાઈ. હે વસ્તુ આવું છે. હા હા હા, અજ્ઞાની
હવે તો વિચારતા લોકો લાખો થઈ ગયા, એ બાજુ તો વધારે થઈ ગયા આપણા અહીં કરતા ઉત્તરમાં. કેમ કે ભાઈ છે ને હુકમચંદજી 43 વર્ષની ઉંમર, પણ મારાનું મગજ પંડિત છે મોટો, 500 નો પગાર આપે છે ભાઈ. પૂનમચંદ ગોદિકા 100 રૂપિયા વધારી દેતા ના પાડી, નહીં હવે નહીં, બસ આટલા બસ મારા. અને મારે તો થોડા કામ વર્ષ છોકરા તૈયાર થઈ જાય સુધી. બહુ મગજ વાળો માણસ, 43 વર્ષનો, 15,000 છોકરાઓની પરીક્ષા દે એ બાજુ. હે હા બસ એ બાજુ આઈ નો. એનો એક જ્ઞાનચંદજી છે, જ્ઞાનચંદજી વિદિશાના છે. આપણે બધા 10,000 માણસો આપે આ જાતનો વેખા. લોકો ભાઈ થઈને આપણે, અરે અમે તો આ ખબર નહોતી મને આ શું કે. અમે તો હોનગઢ વાળાને અમે ભ્રાંતિ વાળા હોનગઢ નવો ધર્મ કાઢ્યો ના. સાંભળીને ઘણા બિચારા બધું બધો સાંભળે. દિગંબર ઘણા છે, દિગંબરના ઘણામાં શોધાઈ જાય છે. ગુજરાતમાં નથી કરવા 3 નો વધારે પ્રચાર. आई शो क्या कहते हैं कि अज्ञानी अपना स्वरूप का भूल कर जो कहीं पुण्य ने पाप का विकार का करता हुआ तो वो समय जो कर्म बंधन हुआ ये अपने कारण से हुआ है, कर्म के कारण से बंधन हुआ है. कहते हैं कि मंत्र साधक जीव मंत्र को साधते हैं, बस ये उसका पर्याय का करता है. मंत्र का सामने में जो सब उतर जाता है ये उसके कारण से उतर जाता है, उसके कारण से, आ कारण से नहीं है. कर्ता मीना सर्पादि का व्याप स्वयं में उतर जाते हैं. स्त्रियां स्वयं में विटंबना प्राप्त होती है, એવું મંત્ર બને અને ત્યાં સ્ત્રી ધૂમમાં લાગી જાય. પણ એને કારણે नहीं नहीं बिल्कुल नहीं, करने के अवसर कर ये बात है. स्त्रियां स्वयं में बोलो मंत्र जपे ये तो क्या करता थे. आ स्त्री ने कारण પોતાના કારણે ધૂમમાં લાગે. बंधन स्वयं में टूट जाता है. साधु ने बंधन न तोड़ता है, માનતું હતા એને બંધન માં નાખ્યા. ભગવાનની સ્તુતિ કરતા 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 એ તૂટવાના હતા, તૂટી ગયા. પણ પાછા એમ કહેવાય કે મંત્ર ત્યાંમાં છૂટ્યા. ચંદન બાવા ભગવાન ને આ રાખ્યું એમ કહેતા છે. ભગવાન મહાવીર ને ચંદન બાવા એની જે શેઠાણી હતી એને બેડીમાં નાખી હતી. કારણ કે એને શેઠાણીને એમ પડેલો કે આપણે કિશન મારા ધણીએ કંઈક બીજે ગયું મળે તો દીકરી સમાન હતી અને રૂપાળી બહુ હતી એટલે એના શેઠાણીને એમ પડેલો બેડીમાં નાખી. હજી સદમાં હતા એવડી નહીં. આ બધાને ત્યાં આને ભાવ થઈ ગવાનો. અરે હું આ તેમાં બાકડા હતા એની પાસે તો એ બાકડા આપવા ત્યાં ત્યાં બેડી તૂટી પડાક દઈને આવે છે ને. અને જ્યાં આટો ભગવાને ત્યાં દેવ પરથી ઓહો દાનમ જોઈએ છે, કુદરતે ત્યાં થવાની પર્યાય છે. ચંદન બાબા એ બહુ ભગવાન મહાવીર ને હાર આપ્યો એમ કે એ તો કોઈ નો ભાવ છે. આ દેવો એ કઈ ધર્મ નથી. મહેશ બોલો બોલો. આ ચંદનબાળાની વાત આવી ને એટલે ખાલી એક પર્સનલ ટચ છે. તમે અંકુર નાનો હતો ને ત્યારે બધી પાઠશાળા થતી હતી ને મેરીલેન્ડમાં, તો એનો જે ડિરેક્ટર હતો ને કાંતિ ગંગર, એને અંકુરને રોલ આપેલો કે ચંદનબાળાને જે પકડી જાય છે ને સૈનિક, એ સૈનિક તરીકે અંકુર હતો.
અચ્છા. સૈનિક તરીકે અંકુર હતો. હા, strong રંજનબેન હતા ને. કદાચ યાદ હશે. અચ્છા 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 એટલે એને વિલન તરીકે હતો એમ. પછી એમ ઓલા કોઈ ત્યાં બજારમાં માણસ હોય ને જે ઓક્શન કરતો હોય એને હા, વેચી હા. દીધી એવું હતું એને વેચી દીધી એમ. ઓહ. એ અંકુરનું કામ હતું. હા અચ્છા ઓકે. અચ્છા ડોલી, તને આવડે છે ચંદનબાળાનું ગીત? ના, આખું નથી આવડતું, થોડુંક જ આવડે છે. અચ્છા અચ્છા મને બી આવડતું હતું. મે બી બિટવીન ટુ ઓફ અસ વી કેન ડુ ધેટ વન ડે. જોઈ રાખશું આપણે. ચાલો. હા. ઓકે, 2 મિનિટ છે હવે. હા ચાલ કરું. धर्म तो राजती रहित अपने अंतर स्वभाव चैतन भगवान शुद्ध ની दृष्टि અને જ્ઞાન કરે तब एकाग्र हो तो धर्म होता है. बाकी बड़ी बातों सोता है એ શુભ ભાવ હતો. ત્યાં બેડી તૂટવાનો લાય નથી તૂટી અને આ દેવાની ક્રિયા પણ હારને થઈ. ચંદન શુભ ભાવ કર્યો. સારી વાત હું કહું. એ કોળિયો પણ આત્મા લઈ શકે અને કરી શકે ત્રણ કાળમાં નહીં. એ જડની ક્રિયા છે. તો ભાઈ ઘરે આખું પડ્યા તમારા બધા હીરાના વેપારમાં આખો દી મશગુલ થઈ જાય અને હીરા હાલતા હોય 2-5 લાખ પેદા થઈ જાય 12 મહિને ત્યાં કેવું અમે હોશિયારી કરી શું આ કે હેલો. આ કહેશે કે હેલો. કહેવાયું નહીં. હા હા, બોલ જીતુભાઈ. જીતુભાઈ તને 5 મિનિટમાં ફોન કરું. અમારે સ્વાધ્યાય ચાલે છે. 5 મિનિટ પછી. 5 મિનિટ. ઓકે. ક્રિયા થઈ તો યુ રેડી? આને કારણે થઈ છે, આને કારણે નહીં. એમ જીવે રાગદ્વેષ કર્યા અને સામે બંધન થયું, એ બંધનને કારણે થયું, રાગદ્વેષને કારણે નહીં. ઓકે. ઓકે, હવે આપણે પ્રાર્થના કરો કોઈ પણ, અને પછી મારે અનાઉન્સમેન્ટ કરવાની છે અંકુર માટે. ઓકે, સારું સારું સારું. એનો બર્થડે છે. હા, આજે અચ્છા. છે. આપણે પહેલા આપણે ઓલું કરીએ. નહીં હજી વાર છે, 2 દિવસ પછી. આપણે જીનવાણી લઈ લો સારું સારું. પછી આપણે વાત કરીએ. ઇન્દુબેન આવ્યો કે નહીં? નથી આયા. નિમિષ હા. નહીં, હે નહીં, તું- जिनवाणी भारती कोई जपो दिन रैन जो तेरी शरणाग्रहे सो पावे सुख चैन जावाणी के ज्ञान से सूझे लोकालो सो वाणी मस्तकन मुँह सदा देत हूँ तो निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात वंदना सत बार है वंदना सत बार है. जय बोलो नमः. બોલો સર્વ થઈ ગયું. બોલો હમ. સર્વ અંતર્મુખધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. જય હો. દ્વાદશાંગ દિનવાણી માતનો જય હો. જય હો. જય હો. વનમાં વિચરતા ભાવડીની સંત મુનિરાજનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય પરમ હો. ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીનો જય હો. જય જય હો. જય હો. હવે રેકોર્ડિંગ બંધ. let me do that. રેકોર્ડિંગ. એક second. Wait. Okay. Stop recording. હવે છે ને અંકુરનો બર્થડે છે આવતીકાલે.